શું હાલચાલ છે મિત્રો? આજે તારીખ 2 જુલાઈ 2026. દેશ વિદેશ, ગુજરાત, વેપાર, ખેતી, રમત ગમતના ટોચના મુખ્ય અને મહત્વના સમાચાર અને બુલેટિન આ વિડીયોમાં તમને જોવા મળનારું છે. સૌપ્રથમ વાત કરીએ તો ચોમાસું અને હવામાન. ચોમાસાના તાજા અપડેટ આવી રહ્યા છે. ગુજરાતમાં ચોમાસું હવે ધીમે ધીમે સક્રિય થઈ ચૂક્યું છે. 7 દિવસના વિરામ બાદ ચોમાસું ફરીથી મજબૂત બની ગયું છે. આગામી 48 કલાકમાં આખું ગુજરાત કવર કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રેડ એલર્ટની વાત કરીએ તો મિત્રો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને દાદરાનગર હવેલી માટે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવે મિત્રો વાત કરીશું વલસાડમાં પણ મેઘમહેર. વલસાડના ઉમરગામમાં માત્ર 2 કલાકમાં જ 2 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે બીજી તરફ વાત કરીએ તો નવસારીમાં રાહતના સમાચાર છે. નવસારીના દેવગા ડેમમાંથી પાણી છોડાયું છે. લાંબા વિરામ બાદ વરસાદથી ડાંગરના પાકને નવું જીવનદાન મળી ગયું છે. વરસાદની સિસ્ટમ મજબૂત બની ચૂકી છે મિત્રો. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એમ 4 સિસ્ટમ સક્રિય થતા હવે ધીમે ધીમે વરસાદ જોર પકડશે. સરેરાશ કરતા વરસાદ ઓછો છે મિત્રો. રાજ્યમાં અત્યાર સુધીમાં માત્ર 24.5 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સિઝનનો સરેરાશ 107.09 મિલીમીટર કરતા ઘણો ઓછો છે. મિત્રો સુરતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની કામગીરીની પોલ ખુલી ગઈ છે. પ્રથમ વરસાદે જ સુરત શહેરના અનેક રસ્તાઓ ધોઈ નાખ્યા છે. ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ત્યારે મિત્રો બીજી તરફ રોડ બેસવાની પણ ઘટના બની છે. સુરતના લિંબાયત વિસ્તારમાં અચાનક માર્ગ બેસી જતા બાળકોથી ભરેલી સ્કૂલ વાન ખાડામાં ફસાઈ ગઈ અને બાળકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. ત્યારે મિત્રો ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં આગામી 6 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવે વાત કરીશું યુરોપ અને અમેરિકામાં હીટ વેવ. ન્યુયોર્ક અને શિકાગો સહિત અમેરિકા અને યુરોપના અનેક દેશોમાં કાળઝાળ ગરમી અને હીટ વેવનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. હવે મિત્રો વાત કરીશું કે ગઈકાલે 1 જુલાઈથી લાગુ થયેલા નિયમોમાં ફેરફાર અને આર્થિક સમાચાર ઉપર એક નજર નાખીશું. સૌપ્રથમ વાત કરીશું 8 મોટા આર્થિક ફેરફારોની. આજથી દેશભરમાં નાણાકીય અને ડિજિટલ ક્ષેત્રે 8 મહત્વપૂર્ણ નિર્ણયો બદલાયા છે, જેની સીધી અસર ખિસ્સા ઉપર પડશે. મિત્રો એલપીજી સિલિન્ડર સસ્તો થયો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. વેપારીઓને મોટી રાહત મળી રહી છે. ત્યારે બીજી તરફ મિત્રો નાયરા પેટ્રોલ સસ્તું થયું છે. નાયરા કંપનીએ પોતાના પેટ્રોલના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો જાહેર કર્યો છે. ત્યારે મિત્રો વાત કરીશું પાસપોર્ટ ફીમાં પણ વધારો થયો છે. આજથી નવો પાસપોર્ટ બનાવવો મોંઘો થયો છે. ફીના માળખામાં ઘણો બધો વધારો કરવામાં આવ્યો છે. મિત્રો આધાર ઈમેલ અપડેટ ફ્રી. UIDAI દ્વારા આધાર મોબાઈલ એપ મારફતે ઈમેલ આઈડી અપડેટ કરવાની 75 રૂપિયા જે ફી હતી 31 ડિસેમ્બર સુધી માફ કરવામાં આવી છે. મિત્રો EPFO 3.0 ની શરૂઆત થઈ ગઈ છે. પ્રોવિડન્ટ ફંડ સેવાઓ સરળ કરવા માટે ડિજિટલ અપગ્રેડ. હવે UPI અને ATM નેટવર્કથી ઝડપી PF ઉપાડી શકાશે. મિત્રો ખોટા નાણાકીય પ્રોડક્ટ ઉપર રિફંડ. બેંકો કે એજન્ટો દ્વારા ખોટી રીતે પ્રોડક્ટ વેચવામાં આવી હશે તો ગ્રાહક પૂરા વળતર માટે હકદાર બનશે. મિત્રો ક્રેડિટ કાર્ડ રિવોર્ડ્સ નિયમો પણ બદલાઈ ગયા છે. જુલાઈ અને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં લાભ મેળવવા માટે અગાઉના ક્વાર્ટરમાં નિયત ખર્ચની મર્યાદા ફરજિયાત કરવામાં આવી છે. વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો. સરકારે પેટ્રોલ અને ડીઝલ અને ETF પરનો વિન્ડફોલ ટેક્સ 5.5 રૂપિયા ઘટાડ્યો છે. નિકાસ ડ્યુટીમાં પણ ફેરફાર જોવા મળ્યો છે. બીજી તરફ મિત્રો સોના ચાંદીના ભાવમાં પણ કડાકો થયો છે. જૂન મહિનાના અંત સુધીમાં ચાંદી 38,000 રૂપિયા અને સોનું 17,000 રૂપિયા સુધી સસ્તું થઈ ગયું છે. ત્યારે વાત કરીશું શેર બજારમાં પણ ઘટાડો થયો છે. લાલ નિશાન સાથે માર્કેટ બંધ થયું. સેન્સેક્સ 249 પોઈન્ટ અને નિફ્ટી 80 પોઈન્ટ તૂટી ગયા છે. હવે મિત્રો વાત કરીશું ગુજરાતમાં સ્થાનિક અને રાજકીય સમાચાર ઉપર એક નજર નાખીએ. રાજકોટ ગાડી કૌભાંડ. રાજકોટ મહાનગરપાલિકામાં વાહનોના દુરુપયોગનો મોટું કૌભાંડ સપાટી ઉપર આવ્યું છે. મેયર નેહલ શુક્લએ કડક તપાસની ખાતરી આપી છે. મિત્રો મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ રદ. રાજકોટ મેયરે જણાવ્યું છે કે ક્લાસ 2 ના કર્મચારીઓને કાર મળતી નથી. 15 દિવસ પહેલા જ તમામ કાર કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યા છે.
બીજી તરફ મિત્રો નકલી પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. રાજકોટમાં આરોગ્ય વિભાગનો સપાટો ફૂડ લાયસન્સ વગર વેચાતું હાનિકારક એનાલોગ પનીર જપ્ત કરવામાં આવ્યું છે. મિત્રો અર્બન ટ્રાન્સપોર્ટ ફંડની વાત કરીએ તો અમદાવાદ અને સુરત શહેરમાં ટ્રાફિક અને પરિવહન વ્યવસ્થા સુધારવા અર્બન ટ્રાન્સપોર્ટ ફંડ બનાવવામાં આવશે. કેમિકલ પ્લાન્ટનો વિરોધ મિત્રો મહીસાગરના બાલાસિનોરમાં કેમિકલ પ્લાન્ટ બંધ કરવાની માંગ સાથે લોકો અમદાવાદ લુણાવાડા હાઈવે પર ઉતરી આવ્યા હતા. મિત્રો ખેડૂત આગેવાન ઉપર હુમલો. સાણંદના ડરણ ગામના ખેડૂત આગેવાન શૈલેષ મેર ઉપર હુમલાના વિરોધમાં બાવળા સાણંદના ખેડૂતોએ કેરાડા જીઆઈડીસી પોલીસ સ્ટેશનને ઘેર્યું હતું. મિત્રો સુરતમાં ડિમોલિશનનો બદલો. નાસિરનગર ડિમોલિશન મામલે સુરત મહાનગરપાલિકાના 5 અધિકારીઓ સસ્પેન્ડ. મુખ્ય સૂત્રધાર સુજલ પ્રજાપતિની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હવે મિત્રો ડોક્ટરોની પણ અછત છે. વિશ્વ ડોક્ટર દિવસે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલની પોલ ખુલી છે. માત્ર 2 ડોક્ટરોના ભરોસે આખી હોસ્પિટલ ચાલી રહી છે. ત્યારે વાત કરીશું શહીદ વસંત રજબ દિવસ. 1 જુલાઈએ કોમી એકતા માટે પ્રાણ ન્યોછાવર કરનાર અમર શહીદોની સ્મૃતિમાં વસંત રજત શહાદત દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો. મિત્રો ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય સામે આવ્યો છે. કોર્ટ મેરેજ અને લગ્ન રજીસ્ટ્રેશન પ્રક્રિયા અંગે હાઈકોર્ટે મહત્વની નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. મિત્રો બોટિંગ સુરક્ષા નિયમો કડક બનાવવામાં આવ્યા છે. રાજ્યના તમામ પ્રવાસન સ્થળોએ બોટિંગ પ્રવૃત્તિ માટે સુરક્ષાના નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. હવે વાત કરીશું સ્કિન સ્પેશિયાલિસ્ટ સસ્પેન્ડ. ગુજરાત મેડિકલ કાઉન્સિલની મોટી કાર્યવાહી. નિયમોના ઉલ્લંઘન બદલ 3 ત્વચા રોગ નિષ્ણાતોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વડોદરા ફાયરિંગ કેસમાં વાત કરીએ તો મિત્રો વેપારી ઉપર ફાયરિંગ કરનારા શૂટરો 4 દિવસ પછી પણ ફરાર છે. 30 થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસમાં લાગી ગઈ છે પોલીસ. ભાવનગર શાળાની વાત કરીએ તો પાણીની અછત જોવા મળી છે. ટીવી ભારતના રિયાલિટી ચેકમાં ખુલાસો થયો છે કે 11 શાળામાં આરઓ અને ફ્રીજ હોવા છતાં નળમાં પાણી આવતું નથી. જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢના સંત લાલ ગુમ. રામ મંદિરમાં દાન ચોરીની ઘટના સામે આવતા જૂનાગઢના સંતોએ ભારે રોષ વ્યક્ત કરીને કડક સજાની માંગ કરી છે. લાફા કાંડમાં રિમાન્ડર. ભરૂચના ઝઘડિયા જીઆઈડીસી લાફા કાંડ કેસમાં આમ આદમી પાર્ટીના 3 આગેવાનો 2 દિવસના રિમાન્ડ ઉપર મોકલવામાં આવ્યા છે. કરોડોની છેતરપિંડી. ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટમાં મોટી ઓળખાણ હોવાનું કહીને 3.18 કરોડ પડાવનાર મુખ્ય આરોપી ઝડપાઈ ગયો છે. નવસારી તળાવ વિવાદ. નવસારીના સરબતિયા તળાવના નિર્માણમાં હલકી ગુણવત્તાના કામ અંગે સ્થાનિકોએ સવાલો ઉઠાવ્યા છે. વીજ પોલ વિવાદ. ખેડૂતોએ જમીનમાંથી પસાર થતા હાઈ ટેન્શન વીજ પોલ અંગે સરકારને વાટાઘાટો માટે સ્પષ્ટ સંદેશો આપ્યો છે. હવે વાત કરીશું રાષ્ટ્રીય સમાચારની. વીજીજી રામજી યોજના લાગુ. આજથી દેશભરમાં ગ્રામીણ વિકાસ અને ટેકનોલોજી આધારિત વીબીજી રામજી યોજના સત્તાવાર રીતે લાગુ કરવામાં આવી છે. વન ડે વન એસેમ્બલી. આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા વન ડે વન એસેમ્બલી રાષ્ટ્રીય અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મિત્રો વાત કરીશું ડિજિટલ પોલીસ સિસ્ટમ. હવે દેશભરમાં એફઆઈઆર નોંધવાથી લઈને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવા સુધીની તમામ પ્રક્રિયા ઓનલાઈન પોર્ટલ ઉપર થશે. ગોજાર અકસ્માતની વાત કરીએ તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ભયાનક ટક્કર બાદ બસમાં આગ લાગતા 8 લોકોના મોત થયા છે. 29 વ્યક્તિઓ ઘાયલ થઈ છે. સુપર અલ નીનોનું જોખમ. નબળા ચોમાસાની સ્થિતિ વચ્ચે વૈજ્ઞાનિકોએ સુપર અલ નીનોની ચેતવણી આપી છે જે મોંઘવારી વધારી શકે છે. પેપર લીક માસ્ટરમાઇન્ડ. દેશના વિવિધ રાજ્યોમાં પેપર લીક કરનારી ગેંગના માસ્ટરમાઇન્ડના નેટવર્ક અંગે કેન્દ્રીય એજન્સીઓએ નવા આંકડે જાહેર કર્યા છે. બેંકોને નોટિસ. કેતન અગ્રવાલ નાણાકીય છેતરપિંડી કેસમાં મોટો ખુલાસો થતા એસબીઆઈ સહિતની દેશની 6 થી 7 મોટી બેંકોને નોટિસ ફટકારવામાં આવી છે. શ્યામા પ્રસાદ મુખર્જીનું સપનું. ભાજપના જનક ગણાતા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની વિચારધારા 75 વર્ષ બાદ પૂર્ણ રીતે સાકાર થઈ હોવાનો નેતાઓનો દાવો છે. બંગાળ રાજનીતિ. પશ્ચિમ બંગાળમાં રાજકીય સમીકરણો બદલાયા છે.
શુભેન્દુ અધિકારી અને મમતા બેનર્જી વચ્ચે રાજકીય વિવાદ વધુ ગરમાયો છે. અને અંતે વાત કરીશું ગ્રામીણ સમાચારમાં, ખાસ કરીને ખેડૂતોની વાત. વાવણીના કાર્યો વેગમાં. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદના આગમન સાથે ખેડૂતોએ ખરીફ પાકની વાવણીના કાર્યો હવે તેજ કરી દીધા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.